મિત્રો, આજે વાત કરવી છે દિલ્હીના છેલ્લા જૈન સમ્રાટ હેમુ વિક્રમાદિત્ય. ભારતની ભૂમિ પર ઘણા રાજા મહારાજા થઈ ગયા, ઘણા સામ્રાજ્ય થઈ ગયા. અશોક ભારતનો પ્રથમ સમ્રાટ, જે અશોકા ધ ગ્રેટ તરીકે ઓળખાય છે. અશોક પછી ગુપ્ત વંશમાં સમુદ્રગુપ્ત એક મહાન સમ્રાટ હતા. છેલ્લે ઈસવીસન 747માં છેલ્લા હિન્દુ સમ્રાટ હર્ષવર્ધન હતા. તે પછી ભારત નાના મોટા ઘણા રાજ્યોમાં વહેંચાતું ગયું. રાજપૂત યુગમાં પૃથ્વીરાજ ચૌહાણ થયા. પૃથ્વીરાજ પછી સલ્તનત યુગ અને મુઘલ સામ્રાજ્ય આવ્યું. પણ તમે જાણો છો, આ સમય દરમિયાન એક જૈન સમ્રાટ થઈ ગયા, જેમણે દિલ્હીની રાજગાદી સંભાળી. ચાલો તો આજે જાણીએ દિલ્હીની ગાદી પર બિરાજનાર છેલ્લા જૈન સમ્રાટ હેમુ વિક્રમાદિત્યને. હેમુ મૂળ તો જૈન વેપારી હતા. તેમનો ઝેવરાતનો વ્યવસાય. તમને થશે જૈન અને રાજગાદી સાથે કેમનો સંબંધ, પણ આ વાતનું મૂળ ખૂબ ઊંડું છે. હેમુ અને તેનો મુસ્લિમ મિત્ર હતો શેરશાહ સૂરી. હા, શેરશાહ સૂરી, જેણે હુમાયુને હરાવ્યો હતો અને દિલ્હીની સત્તા સંભાળી હતી. આ હેમુ અને શેરશાહ બાળપણમાં પણ જંગલમાં ફરવા જતા, તલવારબાજીના ખેલ કરતા. ત્યારે એકવાર શેરશાહે કહ્યું હતું, જો હું ભવિષ્યમાં રાજા બનું તો તું મારો સેનાપતિ હોઈશ. ત્યારે હેમુએ કહ્યું હતું, દોસ્ત, આ દોસ્ત તને વચન આપે છે, ભવિષ્યમાં જ્યારે મારી જરૂર પડે બોલાવજે, હું મારું સગડું છોડી તારી પાસે આવીશ. પછી બંને યુવાન થયા. શેરશાહ બાબરના સૈન્યમાં સિપાહી થયો, જ્યારે હેમુ પોતાના ઝવેરાતના વ્યવસાયમાં લાગી ગયો. આ તરફ શેરશાહ પોતાની બહાદુરી અને સૂઝબૂછથી બાબરના સૈન્યમાં આગળ વધતો ગયો અને પછી પોતાનું અલગ સૈન્ય વસાવી હુમાયુને પડકાર ફેંક્યો. આવા સમયે શેરશાહને ખૂબ જ બુદ્ધિશાળી જૈન મિત્ર હેમુની યાદ આવી. તેણે સંદેશો મોકલ્યો કે હેમુ, તારે બાળપણનું તારું વચન પાળવાનો સમય આવી ગયો છે. તારે મારી સેનાનો સેનાપતિ બનવાનું છે. આ તરફ હેમુનો ઝવેરાતનો વ્યવસાય ખૂબ સારો ચાલતો હતો. પણ જેવો મિત્રને સંદેશ આવ્યો, તેણે કુટુંબીજનોને કહ્યું, હવે મારી કર્મભૂમિ રણભૂમિ હશે. હેમુ શેરશાહના સૈન્ય સાથે જોડાઈ ગયો. હેમુની તીવ્ર બુદ્ધિ અને વ્યૂહથી શેરશાહનું સામ્રાજ્ય વધવા લાગ્યું. પરંતુ એક અકસ્માતમાં શેરશાહનું મૃત્યુ થયું અને હેમુએ શેરશાહના વંશજને ગાદી અપાવી. હેમુ દિલ્હીના તાજનું રક્ષણ કરવા લાગ્યો. આ સમયે ખરો રાજા તો હેમુ જ હતો. તે જ બધી રાજકીય મુત્સદગીરીથી વહીવટ સંભાળતો હતો. જ્યારે હેમુને લાગ્યું કે હવે શેરશાહના વંશજ કશું કામ કરી શકે એમ નથી, ત્યારે તેણે દિલ્હીનો તાજ પોતાને માથે લીધો અને નવું નામ ધારણ કર્યું, હેમુ વિક્રમાદિત્ય. કહેવાય છે કે હેમુએ તે પછી ઘણા યુદ્ધો જીત્યા. હેમુ લગભગ 22થી વધારે લડાઈમાં અજેય રહ્યો. હેમુનો ખોફ એટલો હતો કે જ્યારે દુશ્મનો સાંભળે કે આ યુદ્ધમાં હેમુ સામેલ છે, તો તેના ડરથી જ તેઓ માનસિક રીતે હારી જતા. હેમુની યુદ્ધમાં લડવાની કલા અદ્ભુત હતી. હેમુ હંમેશા હાથી પર રહી લડાઈ લડતો. તેનો માનીતો હાથી હતો, તેનું નામ હતું હવા. હવા હેમુની બધી વાતોથી વાકેફ રહેતો. હેમુ તેના હાથી હવાની સૂંઢમાં એક તલવાર આપતો, જેનાથી
હાથી પણ દુશ્મન સામે તલવાર વીંધતો. સમગ્ર ઉત્તર ભારતમાં હેમનું નામ ગાત થયું હતું. હેમુએ રાજા તરીકે 5 વર્ષ રાજ કર્યું, પણ એક તીરે હેમુ તથા ભારતની તકદીર બદલી નાખી. શું હતું એ તીરમાં? ક્યાંથી આવ્યું હતું એ તીર? વાત છે ઈસવીસન 1556ની, જ્યારે અકબર 14 વર્ષનો હતો અને તેના પિતા હુમાયુના મિત્ર બહેરામ ખાન અકબરની સેનાના સેનાપતિ હતા અને રાજકાજનું કામ સંભાળતા હતા. ત્યારે અકબરનું રાજ્ય એટલું વિસ્તૃત નહોતું. જ્યારે કોઈ હેમુ સામે લડવાનું સ્વપ્ન પણ ના વિચારે, ત્યારે બહેરામ ખાને તેની સાથે બાત ભીડવાનું નક્કી કર્યું. આખરે ઈસવીસન 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું. બહેરામ ખાન અને હેમુ વિક્રમાદિત્ય વચ્ચે. હેમુ પોતાની હાથીઓની ફોજ લઈ આગળ વધતો હતો ત્યાં અચાનક કોઈ મુગલ તીરંદાજનું એક તીર હેમુની આંખમાં વાગ્યું અને હેમુ હાથી પરથી નીચે પટકાઈ ગયો. લશ્કરમાં નાસભાગ થઈ ગઈ. મુગલ સૈનિકોએ હેમુને ઘેરી લીધો અને બહેરામ ખાને હેમુનું ડોકું ઉડાવી દીધું. આ યુદ્ધ પછી અકબર આગળ વધતો ગયો. જો આ એક તીર હેમુને ન વાગ્યું હોત તો મુગલ સામ્રાજ્ય આગળ ન વધ્યું હોત અને આપણો ઇતિહાસ અલગ જ હોત. પણ અફસોસ એ છે કે આવા વીર હેમુ વિશે આપણા ઇતિહાસકારોએ ઘણું ઓછું લખ્યું છે. તેના વિશે ફક્ત થોડા ગણાગાંઠિયા લેખકોએ એમના વિશે માહિતી આપી છે.